RTO.APK ફાઇલ કરીને એક કોઈએ લિંક મોકલી હતી અને જ્યારે એ આપણા જે ફરિયાદી છે એમને લિંક પર ક્લિક કરી અને એ લિંક પર પછી પરમિશન આપી દીધી ઓકે કરીને અને તમામ મેસેજીસ વગેરે રીડ કરવાની પરમિશન મેળવી લીધી પેલા જે એપીકે ફાઇલ છે અને એ મુજબ એક મોલવેર એમના ફોનમાં ઇન્સ્ટોલ થઈ ગયું અને જે મોલવેર છે એમની પાસે પછી આખી પરમિશન આપવાથી એ જે આપણો ફરિયાદી છે એમના જે નેટ બેન્કિંગનું આઈડી પાસવર્ડ કે ઓટીપી જે કંઈ હોય એ સામેવાળા પાસે ફોરવર્ડ થઈ જતો હતો અને આરોપી પાસે જ્યારે મેસેજ ફોરવર્ડ થઈ ગયો ત્યારે એમને એમનું નેટ આપણા ફરિયાદીનું નેટ બેન્કિંગ એક્સેસ કરીને આખું અકાઉન્ટ ખાલી કરી નાખ્યું અમે લોકોએ જ્યારે ટેકનિકલ વર્કઆઉટ કરી તો ખબર પડી કે ખરેખર જે વિડ્રોવલ કરવાની જે ટીમ હતી એ કોલકાતાથી ઓપરેટ કરતી હતી અને વિડ્રોવલ જે એટીએમથી થઈ હતી એ પણ કોલકાતામાં હતો તો આપણી અહીંયાથી વાયસ ગામેના નેતૃત્વમાં એક ટીમ કોલકાતા જઈને ત્યાંથી બે આરોપીઓને ઝડપી પાડી હતી બંનેનું નામ એકનું નામ છે અસલમ અંસારી અને બીજુંનું નામ છે લઈક નફીસ આરોપી છે તો 9 ફેલ છે અને બીજા બે આરોપી છે એ લોકો પણ 8 કે 7 સુધી બનેલા છે એ લોકો વધારે બનેલા નથી બટ એ લોકો ખરેખર પ્રોફેશનલ ક્રિમિનલ્સ જેવા થઈ ગયા છે અને એ લોકોને ખબર જ છે કે કેવી રીતે આપણો ફ્રોડનો જે નંબર છે એ અલગ રાખવાનું આપણું જે પર્સનલ બેંક એકાઉન્ટ છે અલગ રાખવાનું જે ડમી નંબરો એ લોકો ફ્રોડ માટે વાપરે છે એ લોકો ખરેખર અલગ જ રાખે છે અને પછી પર્સનલ કામ માટે નથી વાપરતા